જગત બધાઈને ખબર છે ને ગણકાકા 2-3 વર્ષ દેવીના દર્શન નતા થયા. આ વસ્તીને ઓરતો હતો, નાના મોટા હતા ને એને ઓરતો હતો. જગતમાં કોઈક નાઈટની દેવી જમતા હોય ને અહીંયા પહોળા બેઠા હોય. જે નાઈટની દેવીના દેરાહારાની માલિકામાં બેઠા બેઠા રોતા હોય. અમારા બાપ ભાગુની દેવીના દ્વારા કેદી ખુલશે? ભલે ગમે એ ભાઈ દેવી પૂજે, ગમે એ બાપનો દીકરો દેવી પૂજે, અમને એના દર્શન તો થાય. મારી નાઈતી તમારા આહુડા જોઈને આવીશ. મારી વસ્તી જોઈજો. મને કવા બતાવશો નહીં, મને કવા કવાની કોઈ કરશો નહીં. અને મારી ભાકુની દેવીના કદાચ બની જાવ, મારી ભાકુની દેવીની ઓળખાણું રાખો. અને બેટા 85 ની જગ્યા માથે બેટા મારો દ્વાર જો સુગમાય બંધ થવા દઉં અને મારી વસ્તીની જો ઘડી ઘડીની ખબરું ન લઉં ને તેથી મને ભાકુની દેવીને મને ખોટ લાગી જાય. અને ભાઈ આગળ હરજ બાબા ભાઈઓ ઓછા હતા પણ ભાઈઓમાં ભાવ જાજો હતો. હગું ઓછું હતું પણ હગામાં હગવટ હતી. નાઈટમાં નિયા હતો. અત્યારે તો ગામે ગામ જાય છે, જોઈ છે. ભાઈઓ ઘણા પણ ભાઈઓ માંથી ભાવ જાતો રહ્યો. ભાવ જાતો રહ્યો. હગું ઘણું પણ હગામાંથી એ હગવટું વહી ગઈ. ભાઈઓ ઘણા ભાઈઓમાંથી ભાવ ગયો. હગું ઘણું હગામાં હગું વહી ગઈ. એટલે નાઈતાઈ ઘણી છે. બપોરે જોઈજો. નાઈતાઈ ઘણી છે પણ નાઈટ માંથી હવે નિયાત ધીરે ધીરે જાતો જાય છે. નકર આપણો કારીવેલ વાઘરી દેવી પૂજક સમાજ આપણો નાઈતે નિયા થતો. ભાઈ ભાઈઓ ઘણા ભાઈઓમાં ભાવ ન બને. હગું ઘણું હગામાં હગું ન બને. આગળ કદાચ ઝૂંપડામાં પડ્યા હોય, એક રોટલો હોય અને કદાચ કોઈ મારી નાઈટ નીકળે ને, હગું નહીં, કોઈક વટે માર્ગું નાઈટ નીકળે ને, અને કદાચ એક ભાઈ કોઈ કારીવેલ નું ઝૂંપડું છે, ઝૂંપડું પૂછીને આવે ને, આશરે આવીને ઉભા પોતે ન ખાય નહીં, મારી નાઈટ ને ખવડાવી દેતા. આવો ભાવો. બોલો મહેમાન કે ભાઈ તમે ખાધું? કે હા અમે તો હજી ખાઈને બેઠા. પોતે ભૂખ્યા રહીએ અને આશરે કોઈ મારી નાઈટ આવી હોય તો એને ખવડાવી દે. આવો સમય વાલા થયો વખત બન્યો. લાલા દાદા ને માં બગડી. મારી લાલિયા કાળજીભાની દેવી કહેવાય. મારી રણીની થઈ મારી નાય હાથ કાળ હામટા પડ્યા. નાઈટ ને એવું થયું ખાવા અન્નનો દાણો મળતો નથી, ક્યાંય વિહામું મળતું નથી. હાલો ને લાલા દાદા ને આશરે જાય. એને મારી રણીની દેવીની દયા છે. અહીંયા જઈશું ને તો નિરાશ નહીં રાખે. આપણા પહોળાને ભલે 3 ટક નો જડે તો કાંઈ નહીં, પણ રણની દેવી 1 ટક તો જરૂર ખવડાવશે. મારી નવાણું નાય તમારા બાપ લાલિયા પાયે એ આવી જનવી રહી. આટલી બધી નાઈટ નથી. 20-25 ઝૂંપડા મારા બાપ લાલા ભાઈ આવી રૂબાગ્યા. દાદા તમારો આશરો જોઈ, તમારી દેવીનો આશરો જોઈને આવ્યા છે. મારો બાપ લાલીઓ, મારી માં બંગડી આમ જે મારી નાઈટ ને દેખી ગયા.
હૈયાની મારી પાસે ઉભરા આવવા માંડ્યા. વાહ મારી દેવી વાહ. પણ વાલા કાયો વખત હતો કાળ પડ્યા હતા. તો મારા બાપ લાલીએ મારી રણની દેવીને કીધું મારી આ કોઈ મને જોઈ નથી આવી. અમારી રણની દેવી તારું નામ સાંભળીને આવ્યા છે. અમારી નાય છે ને એને ભૂખી નો રહેવા દેતી હોય. એટલે પોતા હાટું ન માંગ્યું, મારી નાય હાટું માંગ્યું. મારી આ ભલી ના ઉતારેલી દેવી એ મારી રણની પળાયુની મારી વાકડા થોરના ધાણની ભાકુ મારી રણની દેવી બોલી મને લાલિયા અમારી નાયક આવી છે ને બેટા. હાથ નહીં કદાચ સૌદ કાળ પડે અને મારી નાયકને જો ભૂલખી રહેવા દઉં અને મારી નાયકને જો ઓશિયારા થવા દઉં ને કીધું મને રણની દેવીને મને ખોજ લાગી જાય ભાઈ. મારી નાયક આ તો બધી દુઃખની વાતો છે, ધર્મની વાતો છે. મારો બાપ લાલિયો મારી માં બંગડી પોતાનો એકનો એક દીકરો જેનું નામ હોમીડો. આપણે કહીએ ને મારી હોમીડાના રણથમની દેવી કાયમ દિએ હાથ મેં લાલા દાદા મારી નાયક ભેગા થાય જે કાંઈ આંખમાં જડે ખાય હાથમાં ડાકલા લઈ મારી રણની દેવીના ગુણગાન ગાય. કરતા 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 દિવસો જાતા 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 એક વર્ષ ગયું, બીજું વર્ષ ગયું, ત્રીજું વર્ષ ગયું. આમ કરતા કરતા 100 વર્ષના વાણા વીતી ગયા. આપણે જો મારી નાક કેવી કસોટી કરે છે. આ ધર્મ કસોટીનું છે. ધર્મ છે ને કસોટીનું છે. એમને ધર્મ ન મળે. પણ 100 વર્ષ લગી માથા પડ્યા, કાળ પડ્યા. કુવે કાદવ ઉમટા, નદીએ ખૂટ્યા નેર. ભરતમાં જેથી હડતાલવો પડ્યો અમે વરતવા હાઈલાવી. ગામની માલિબા કણ ખૂટી ગયા, નદીએ પાણી ખૂટી ગયા. ઓલા નાચના પહોળા હતા ને ભૂખે તાયું નાખવા માંડ્યા. મારો બાપ લાલીનો જોત મળી આ શું એકથી તે બોલી માની હતી. મારા લાલીએ મારી નાચને જો ભૂખી રહેવા દઉં અને એકથી જો કોઠીએ કણ ખૂટવા દઉં ને તેની મને રણની દેવીને ખોજ લાગે. મળ્યા મારી નાચ ભૂખે તાયું નાખે છે. તો એ મારી રણની દેવી બોલી ખબર મારા લાલિયા આ હાથમો કાળ છે બેટા. આ કાળ મારે આયા નથી ઉતરાવું. અમારી 99 નાચની આ ઝૂંપડા રહ્યા ને, આ ગંગા રહ્યા ને, મારી 99 નાચને લઈને હાલ. મળી ક્યાં હાલ તો કોક જાવ તો ટીકરની બાજુમાં એ રણ કહેવાય છે. મારા દીકરા હાથમો કાળી મને રણની માલી પાસે તને ઉતરાવવો છે. વિચારવા જેવી વાત છે. હવે ગામમાં જો અન્નનો દાણો મળતો ન હોય, પીવા પાણી ન મળતું હોય, બોલો તો રણ હતું. રણમાં શું મળે? પણ એને દેવીના બોલ માથે વિશ્વાસ હતો. અત્યારે આપણને વિશ્વાસ નથી. હું તો હાસું કહું છું. જે ગઈઢિયા હતા ને દેવી બોલતા ને એમાં વિશ્વાસ કે ના મારી દેવી બોલી હાસું જ હોય.
ધરતીનું પડ ફરી જાય પણ મારી દેવીનો બોલ કોઈ દી ન ફરે. ઓલા હીરિયા લાસુડી કોઈને મેવાડું દંગડું લઈ મારો બાપ લાલ્યો મારી માં બગડી. ટીકરના રણની માલિકા દીકરા ટીકરના રણની માલિકા હાલી નીકળા મરી નાખો. રણમાં આવી હુલ્લા ઉતાર્યા. ચારેય બાજુ જોવે ત્યાં તો અહીંયા તો રેતી સિવાય રણમાં હોય છે. તઈ મારા બાપ લાલીએ કીધું કામણે આ ટિકટના રણમાં તો બોલાવ્યા. મારી અહીંયા પીવા પાણી તો જડતું હતું પણ અહીંયા તો પાણી નથી. અહીંયા તો પીવા પાણી નથી. અને અહીંયા લાવીને અમને શેતરથી નહીં. તઈ મારી રણની દેવી બોલી મારા લાલિયા એ મારી રણની દેવીનું નામ લઈને રણમાં વીડો ગાય. હાલ તક છે હમણાં લગી કોક જઈએ ને જોઈજો. મારી રણની દેવીનું નામ લઈ અને રણમાં વીડો ગાય. અને બેટા કદાચ છે જો હાથ નદીની જો હેરવાણી ન ખોડું અને બેટા જો ટોપલાના નીર જેવું જો પાણી ન આપું ને તેની મને રણની દેવીને મને ધોજ લાગી જાય ભાઈ. મારા બાપ લાલીએ વીડો કર્યો. એ વીડો હજી છે કોક જાવ તો જોઈજો આ ભલીએ. મારી પાણી તો આવ્યું નકરું પાણી પીધે દી થોડા જાય. અમારી નાઈટ ને કઈક ખવડાવવું પડે. તો એ મારી રણની દેવી બોલી મારા લાલિયા આ ટીકરના સીમાડે ડીંડલીઓ થોરયું ભો મારા દીકરા ડીંડલીઓ થો. આપણે કહીએ ને મારી વાકડા થોરના હેઠાળની દેવી મારી રણની ધૈસુની દેવી. એક એક કડી વાહેલી વાર્તાઓ હોય ભાઈ. બેટા ડીંડલીઓ થોર વાઢિયા અને ડીંડલિયા થોરના બટકા કરી હલવાઈની માલિકા નાખ. અને બેટા પેલો ઉભરાણ અને બીજો ઉભરાણ અને ત્રીજું ઉભરાણ આવે અને બેટા જો ડીંડલિયા થોરના જો સોખા ન કરી દઉં ને તેની મને રણની દેવીને મને ખોજ લાગી જાય. અને મારા લાલિયા એટલું નહીં આ ટીકરના રણની માલિકા 360 કાર્ય રખડે છે. કાયમ શિકારે જાય છે તને એક ખાનીઓ તને એક કાયમ કાર્ય આપીશ. મારા લાલિયા મારી એક બોલી છે. મારી રાત ને પીવા પાણી આપ્યું ડીલેલિયા થોરના સોખાઈ બનાવું કાયમ એક કાર્ય નહીં આપું. તમારી આટલી બોલી પાડી દો પણ મારી રણની દેવીની મારા લાલિયા તારા સામે એક બોલી છે. શું મારી આ રણની માલિકા એક ખાંડિયો આખરી કાળો રખડે મારા લાલી. ટીકરના રણની માલિકા ખાંડિયો આખરી કાળો. ખાંડિયો એટલે 360 બંદૂકની ગોળીઓ જેના સિગડામાં લાગી ત્યારે ખાંડિયો થઈ ગયો. એ ખાંડિયો કાળો રખડે છે મારા લાલિયા. ઈ ખાંડિયો કાળો મને રણની દેવીને મનવાલો. એના માથે કોઈ દી ઘા નો કરતો એના માથે કોઈ દી ભડાકો નો કરતો મારા લાલિયા. કાયમ એક કાર્ય આપીશ ડીલેલિયા થોરના સોખા બનાવી દઈશ. પણ જે ખાંડિયો કાળો છે ને મારી રણની દેવીનો છે પણ વાલો છે. આ તારી અને મારી બોલી છે બેટા. એના માથે કોઈ દી ઘા ન કરતો કોઈ દી ભડાકો ન કરતો. ધર્મ એની બોલી પાડી દી.
મનખાથી નથી પડતું અશોકભાઈ દિવ્ય બોલી પાડી દીધી આજ 50 વર્ષથી આજ એની બોલી પાડી આવ્યો મારા માનસિકભાઈ આપણે વાત કરતા હતા ને મને ભાઈ આ જાતર તો કે આ અમારા માની માનેલી છે કેટલો ટાઈમ થયો મને કે ભાઈ અમે જીના હતા લગભગ 40-50 વર્ષ થઈ ગયા છે વિચારવા જેવી વાત નથી 40-50 વર્ષ એમને નીકળ્યા હોય પોતા પાસે હોય ને દેવી ન દેતા હોય એવું ન બને પણ ગરીબી હોય ને ભાઈ ટકણું લાવી ટકણું ખાતા હોય પેટનું ન થતું હોય એમાં એને ક્યાંથી એની માનતા દેવી ગરીબી હોય ને તઈએ 50-50 વર્ષ નીકળી જાય છે અહીં આવ્યો મને વિષ્ણુ ભુવા મને મેં કીધું શું ભાઈ કામ ધંધો મને કે ભાઈ રોટલાના બેટકા વીણી ખાય છે પણ એક દયા મારા બાપ બાપુની દેવી ભાઈ એટલું માંગી છે કે મારી મેળ્યું ન દે મોલાયતું ન દે તો કાંઈ નહીં ખાલી આમ જો હાજા નરવા રાખી તારા દર્શન જોગા રાખ ને અમારા માટે લાખો ના છે ખાલી હાઈ જવાર આમ જો તારા મઢડાના દર્શન અમને થાય ને તો અમારા માટે લાખો ની છે અમને લાખો મળી ગયા જગત જોગા ન રાખ તો કાંઈ નહીં પણ મારી તારા જોગા રાખશે પાપી પેટ હાટું થઈ કોઈ ગાડી લઈ દે વદેશની માળી પર વ્યા જાય 1000 કિલોમીટર વ્યા જાય શું કામ આ પેટ હાટું થઈ જાય પેટના પાપરા હાટું મરીને જાડે જાડે વને વને દેહ વદેહ માયા વસતી રખડતી હોય મરીને ભાઈ અંધે હરખું ન હોય કોઈ ભૂમિ હોય કોઈ કભૂમિ હોય કોઈ પારકા પાધર હોય બસલા જીના સાજન ઝૂંપડે ઘરે પડ્યા હોય અને આ વસ્તી બધેની વાતે વહી જાય પણ જઈ અહીંથી હાલતા થાય ને તે મારા બાપ ભાકુલની દેવીને માથું નમાવી એને ભલામણ કરી અને હાલી નીકળે જોઈજી મળે વદેહની વાટે જાય છે યા અમારું કોઈ વાલું નથી મારા બાપની અરે વદેહની વાટે તો જાય છે યા અમારું કોઈ ન હોય જોઈજી ધણી પૂ મેલતી નહીં ધણી પૂ મેલતી નહીં આ બગીચો તારી વસતી લે સોગળિયું ને ઢા મિલતી નહીં બાપલી દેવી બેટા વધેની ગલીએ મારી વસ્તી જાય જો ભાકુની દેવીના માથે જો પાખડીઓના તાર ન માંડું અને બેટા મારી વસ્તી સામે આંગળી સીધે અને બેટા જો આંગળીનો હિસાબ લેવા ન જાવ ને તેની મને ભાકુજીની દેવીને મને ખોટ લાગી જાય મારી ના કેવું પડે મારા દેશ વિદેશ ના વળાવ્યા મારા પ્રદેશ ના પડી ગયા તનમલા ધીરે સમય ગયો કાયમ લીલિયા થોરના સોખા બનાવે એક કાર્યટ આપે દિન ગણતા માસ ગયા વરહે
મહિનો 2 મહિના 6 મહિના 8 મહિના અને અહાડ મહિનો આવ્યો અને આભની માલિકા કાળી ઘટાકી વાદળિયું જોઈ અને મેઘના એંધાણ દેખાણા મોરલાના ટવકા સંભળાણા પછી મારી નાઈતે કીધું લાલા દાદા હાથ વર્ષથી ભેગા છે હવે તો આ વાદળા એમ કે છે કોણ તો હારું વરહ આવશે જો તમારી રજા હોય વાર્તાનું મંડાણ જ હવે ચાલુ થાય ભાઈ જો તમારી રજા હોય તો હવે હવ ના તળપખડાની માલિકા જાય હવ ના માળામાં જાય હાથ વરહ હારી રહ્યા ભાઈ મારો બાપ લાલીઓ મારી માં બંગડી મારી નાયત ને કહે છે બે હાથ જોડી સાંભળો મારી નાયત સમય આવી ગયો છે હવે વિખૂટ તો પડવાનું છે જુદું તો પડવાનું છે પણ મારી નાયત હાથ હાથ વરહથી ભેગા રહ્યા મારી નાયત મારી રણની દીવીએ આપણને બોવલાડ લડાવ્યા મારી રણની દેવીએ મારી નાયતને બહુ લાડ લડાવ્યા છે એને ખવડાવ્યું છે પણ જો મારી નાયત મારી લાલિયાની એક વાત રાખો ને આજ હાથ વર્ષથી મારી દેવી આપણને ખવડાવતી આવે છે આપણે જુદા તો પડી પણ મારો લાલિયાનો એવો ભાવ છે કે એક ફેરે આ રણની માલિકા મારી રણની દેવીને જમાડી લઈ આ રણની માલિકા મારી રણની દેવીનો ખોળ થબો માંડવો રોકી મારી દેવીનો હાડા તંદીનું ધામ કરી અને મારી રણની દેવીને મુઠ્ઠી જાહેર જમાડી મારી નાયત પછી આપણે નોખા પડશું કેવડો ભાવ ભાઈ આ ભાવ ખાય છે હો શું ભાઈ આપણો ભાવ છે અને ભાવથી આમ જો ઓલા વિદુરના ઘરે ભાજી જમવા ગયો તો મારો નાયત દુર્યોધનના પત્ની ભાઈના ભોજન નતા ખાતા સુદામાના તાંદુળ જમી ગયો ભાવમાં એમને લુખે લુખા ખાઈ ગયો એમાં એનો ભાવ હતો વરે 2 વરે 5 વરે દેવીને દિયો ને તો ભાવથી થઈ વસ્તીની માલિકા ક ભાવ હોય ને દેવીને કણું કો ઉગે નહીં બાપના દીકરાઓ હાસુ કહું છું કદાચ તમારા ઘરે હું આવ્યો હોય એક દાખલો આપું બપોરનું ટાણું હોય તમે કદાચ મને જમવા બેહાડો અને તમારા ઘરમાં 2-5 સભ્યો હોય એમ કદાચ મોટા ચડાવી કવરા મન રાખીને બેઠા હોય તો મહેમાનને ખાવું ભાવે જો માણાને ન ભાવતું હોય એને જો સારું ન લાગતું હોય દેવીને કેમ સારું લાગે દેવી પાસે આમ જો 2 હાથ જોડી ખાલી 2 આહુડા પાડો કે હે મારા બાપ બાપુની દેવી મળી અમારી હવા રૂપિયાની ગુગરી છે હવા રૂપિયાની આ મુરજીડાના પહુડાની એક હવા રૂપિયાની ગુગરી એક પૈનું નાળિયેર જમવા આવી મારા બાપ ભાતુજી અરે મુરજીડાના પહુડામાં હંધાય માયા ધનવાળા નથી કેટલા દુબળા છે ભાઈ ભાગના પૈસા જ હોય દેવીને ભાગ ભરવો હોય પૈસા જ હોય પણ મારી આજ ગરીબનો કણુકો જમવા તો આવીશો પણ હું તો તને એટલું કહું છું મારા બાપ બાપુજીની દેવી કે રોતા રાખતી નહીં ઓશિયારા થાવા દેતી નહીં આ વસતી ને ટોડા જલ થાવા દેતી નહીં મારી
મારા વિષ્ણુ મારા વલ્લભિયા આજ બાપ દીકરાની જોડી નથી હો, ભુવા પઢિયારની દિવ્ય જોડી બનાવી. શું કામ? અમારે ભાઈ વિષ્ણુ છે મહારાજ બાપા, એનો હૃદયો એવો ભોરો છે, એ કોઈને કઈ નથી શકતો, આહુડા પી જાય છે. ખરેખર આહુડા બતાવવા હેલા, આહુડા પાળવા હેલા, આહુડાને પીવાની બહુ વઘરા છે. વસ્તીની માલિકા ક્યાંક દુઃખ પડ્યું હોય ને, સાનો મુનો મારા બાપ બાપની દીવીને એનું હૈયું કીધું મારી જોઈ જેવો 50-50 વર્ષે તારું કરેલું કામ તને જમવા તો ઉતરી શકો. મારી વસતી રોવે મારા બાપની દીવી, એલા યાહુડા લુસજે, એલા યાહુડા લુસી ખાઈ દી મારા બાપ. હવે બેટા શું મારી વસ્તી મને તાના મારો છો, મને બાપુજીની દીવી મને નાગડીને મને ટપોરો ન હોય બેટા. મુરજીડાની વસ્તીનો કણુકો જમવા આવી સૌને, પણ બેટા કણુકો ખાઈને તો મારી વસ્તીની જો ભૂખ ન ભાંગી દઉં, મારી વસ્તીની માલિકા ક્યાંય દુઃખ પડ્યું હોય અને બેટા જો દુઃખ હેરીને વહી ન જાવ ને, તેની મને બાપુજીની દીવીને મને ખોઈ ભાગી જાય મારી ના. તારો સમય થયો, તારી વેળા થઈ, અરે તારી વેળા થાતી આવે, તારો સમય થતો આવે. લાવો લાવો મારી મુરજીડાની વસ્તી મને 85 ની જગ્યા માથે મને ભાવથી એક પૈનું નારિયેળ હવા રૂપિયાનો ગુગર હોમે અને બેટા જો ખાઈ મારા સંદર્ભે લેખ લો છોડી. હાથ વર આઈને લીયા હોય, હાથ કાળા ઉતરાઈ ભાવ અને લાલા દાદા એવી માંગણી માંગી, નાચ કોઈ ના પાડે. અરે લાલા દાદા તમે તો મારા મનની કીધી. જો હાથ વરે જો તમારી દેવીને અમને દર્શન થતા હોય, એનો જો હોડ તમે માંડવો રોપાતો હોય, આનેથી બીજો આનંદ હોય કયો. અને દી ઉઈ ગયો, થાંભલી રોઈ ગઈ અને લાલા દાદા ને હરખ આવી ગયો. હરખ ઉભરકો આવ્યો મારી નાય. ખોટો હરખ નહીં લાવવાનો, ખોટો ઉભરકો નહીં લાવવાનો. મેં તમારી દેવીને આમ કરી દીધું એવું કોઈ દી ન બોલતા. આપણે એને શું કરી દઈએ, આપણે એમ કીધું છે એ આપણને ખવડાવે છે. લાલા દાદા થી બોલાઈ ગઈ મારી નાય. આજ મારી દેવીનો માંડવો રોક્યો છે પેલું ટક. આજ મારી નાયક ને પેલા ટકમાં શું ખાવું છે બોલો, શેનો પ્રસાદ લેવો? હીરા હોય યેરણે સડે માથે ગણના કા પડે, ફૂટે ઈ તો ફટકિયા કેવાય, બાકી ખરાની ખરે ખબરું પડે અમારી ના. લાલા દાદાના મુખમાંથી શબ્દ નીકળો અને નાયતે ઝીલી લીધો. લાલા દાદા આજ જો તમને નાયત ઉપર ભાવ થતો હોય અને જો અમે નાયત ભાઈ તમે કેવડાવતા હો તો અમારી નાયતની માંગણી તો ઈ છે. 12 મહિનાથી અહીંયા રણમાં પડ્યા છે, કાયમ દેવી કાર્ય આપે છે. બાબા કાયમ જાય છે શિકારે, હવા હો હેણુની માલિક ઓલો ખાંડિયો કારો એ કોઈ દી ઘામાં નથી આવતો. નાયકને નથી ખબર આ બોલી
જો ખરેખર તમને હરખ થયો હોય અને મારી નાચ પાસે જો કેવડાવતા હોય ને તો આ પેલું ટક અમારે ખાંડિયા કાળાનું ખાવું છે. હે ખાંડિયો કાર્ય જ ખાવો છે. વિચારો મારી નાચ. એક બાજુ દેવીની બોલી, એક બાજુ મારી નાચની બોલી. શું કરવું? એક બાજુ દેવી છે, એક બાજુ નાચ છે. કહીએ કહેવાનું કે 12 મુખી દેવી 17 મુખી મારી નાચ. મારા બાપ લાલીએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં ભાઈ. એને ખબર હતી નક્કી અમારી રણીની દેવી કઈક રાવ રસાવવા માંગે છે. કાંઈ વાંધો નહીં મારી નાચ તમે અહીંયા વિહામો લ્યો, મારી દેવીના ગુણગાન ગાવ, એના આશરે મજરો કરો. હું ખાલિયા કારાના શિકારે જાઉં છું. તઈ મારી નાચને હાઈરે ન લઈ ગયા. મારો બાપ લાલિયો જેના ઘરેથી મારી માં બંગડી અને 7-8 વર્ષનો એકનો એક દીકરો હોમીડો રણીની માલીબા હાલી નીકળ્યા હો. હાલતા 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 મારો બાપ લાલો દબર ભડાકા વાળી જામકરી વાળી બંધો. હા અમારે છે ને હરાજ બાબા ભાઈ છે ને હજી હે હરાજ બાબા ડબલ ભડાકો છે ને લાયસન્સ વાળી છે એટલે બોલાય ને. હાથ વરનો હોમીડો મારી માં બંગડી મારો બાપ લાલિયો. લાલા દાદા ઓટો લઈ ઓડો બાંધી અને ઉભા રહ્યા અને બંગડીને હોમીડાને કીધું બંગડી જાઓ તમે ખાલિયા કારાનો વારો કરીને મારા સામે લાવો. ખરેખર ભાઈ ઓછામાં ઓછા 12-15 વર્ષ થઈ ગયા છે મારા અંદાજે આ ઓટામાં બેઠા હતા તમે કાકા. અને તેથી મારા બાપુએ જે રણની દેવીની વાર્તા કરી હતી મારે હું મારા બાપુના વખાણ કરવું એવું નહીં, પણ તેથી 85 ઝાડવા હોયા હતા. હજી યાદ છે મને. જાઓ ખાલિયા કારાનો વારો કરી આવો, મારા સામે લઈ આવો. પણ મારી રણની દેવીની રમત હતી. મારી માં બંગડી હોમીડો ખાલિયા કારાનો વારો કરી મારા બાપ લાલીએ સામે લાવ્યા. અને મારા બાપ લાલીએ જ્યાં બંદૂકની મોરી લાંબી કરી નિશાન તાક્યું અને જ્યાં જામગરી સાપવા ગયા ને ત્યાં તો ખાલીઓ કાળો અને પોતાનો દીકરો હોમીડો એક નિશાનમાં દેખાડો. કેમ ભડાકો કરવો? ભડાકો થયો નહીં. ઓહટી કાળીઓ ખાલીઓ કાળો ભાગ્યો. લાલા દાદાએ કીધું કે લા હોમીડા માંડ માંડ કરી અને વારો કરીને હામો લાવ્યો અને ભલા માણા તું અહીંયા વચ્ચે આવીને ગોર્યો. ખાલીઓ કાળો વહી ગયો, જાઓ પાછો વારો કરી આવો. કલાક 2 કલાક રહી ગયા, પાછો ખાલિયા કારાને હામો લાવ્યો. મારી નાય જ્યાં લાલા દાદાએ પાછું નિશાન તાક્યું પાછો હોમીડો દેખાણો. એક વખત 2 વખત અને ત્રીજી વખત આવો બનાવ બન્યો. મારો બાપ લાલિયો કાળ જીભો કહેવાતો, એના જીભના ટેરવે રણની દેવી બેઠી હતી. અને નાચના ભુવા પટિયાર છે, ભાઈઓના ભુવા પટિયાર છે, એને કહું છું તમારા જીભના ટેરવે દેવી હોય, કોઈક શબ્દ કાઢો ને તો સમજીને કાઢજો. બીજા જે બોલે એ કોઈ ભુવો પટિયાર એવું બોલી ન કે. અને લાલા દાદાને કાર ક્રોધ ચડી ગયો અને ક્રોધમાં બોલાઈ ગયો. ક્યાં ગઈ મારી રણની હોમીડા
ઘડી બોલી ચૂકી જવાનો કઈ ફેરે હામો કાઢ્યો ખાલીઓ કારો હામો આવ્યો અને ત્રણ વખત તું વસે આવ્યો પણ અહીંયા રણ વગડાની માલિકા કોઈ મારી રણની દેવી અને જો હરતી હાંભળતી હોય તો હોમીડા તને પથ્થરનો પાડિયો નો કરી નાખે તને પથ્થરનો પાડિયો કેમ કર્યો નહીં તને પથ્થરનો પાડિયો તને કેમ કર્યો પણ જ્યાં મુખમાંથી શબ્દ નીકળ્યો ને થાર 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 પ્રાણ પંખી ઉડી ગયું પથ્થર બની ગયું શું થાય કમાન માંથી નીકળેલું તીર મુખમાંથી નીકળેલું શબ્દ કોઈ પાછા નથી વળતા ભાઈ મુખમાંથી વેણ એવા કાઢો જગતમાં વાણી એવી કાઢો શબ્દ એવા કાઢો જગત તમને યાદ કરે શબ્દ એવા ન કાઢો કે જગત તમને ફરિયાદ કરે વેણ તો એવા હોવા જો જગત યાદ કરવું જોઈએ એવા વેણ કોઈ દી નહીં કાઢવાના કે જગત ફરિયાદ કરે તારા બાપ લાગ્યાના મુખમાંથી શબ્દ નીકળ્યો હોમીડાનું પ્રાણ પંખીડું ઉડી ગયું પથ્થરનો પાડિયો થઈ ગયો હાથમાંથી બંદૂક હતી ઉડી ગઈ મોઢામાંથી નૂરવ્યું ગયું મારી માં બંગડી આવી અને હડી કાઢી અને જ્યાં જોવે હાથ ખોટલો એકલો એક દીકરો મારી દેવી આંસુ કરીને ગુયાસ કરીને રણની માલિકા પથ્થરનો પારિયો થઈ ગયો બોલે મત ભરી રોવા મારી દેવી ગાલી બાવરી બની ગઈ પારિયાને પથ ભરી રોવા મળ્યું શું કરી નાખ્યું બાપ હોય ને કઠણ હયું કરી સહન કરી લઈએ માં હોય ને માં કોઈ દી એના દીકરાનું બડું દેખી કે શું થાય એક બાજુ ધણી હતો એક બાજુ દીકરો રોવા માંડી તો લાલા દાદાએ કીધું મંગળે રોવાનો સમય નથી રોવાનો સમય આવ્યો ભાઈ અત્યારે રોવાનો સમય નથી ખરા મારી નાયક રાહ જોઈને બેઠી છે મારી દેવી જમકા ઉતરીશ અને અત્યારે જો તું કારું મોઢું કરીશ તું રોઈશ ને મારી નાયક ને કેમ સારું લાગશે આપણે નાયક ને કેમ સામી રાખી રોવાય નહીં બનવાનું હતું એ બની ગયું હાલો ઘણા ને એમ થાય દીકરો વિયો ગયો માં કોઈ દી હયું હાથ રાખીએ કે રાખ્યા છે ભાઈ બિલખાની માલિકા કોક જઈને જોઈ આવજો ખાંડણીયા પાસે તમે ઉભા રહ્યો ને ત્યાં સેલૈયો યાદ આવી જાય શેઠ સગાડસા સગાવતી રાણી યાદ આવી જાય આઈસરાના ધર્મ હાટું થઈ દીકરા ખાલીને ખવડાવી દીધા કોઈ ખાલ ખોલ વાત આઈ પાસે મારી નાય સાયલાની માલીબા જઈ એને જોઈજો દેવી હાટું થઈ 7 વર્ષનો વેલકો વેસી નાખ્યો તો દીકરો હતો
આપણા દેવી સમાજમાં દેવી હાટું થાય અંગનાને મૂકી દીધા છે ઓ તોરા દેખો અરે આઈસરે સાસુડા આવ્યા હોય ભૂખ્યા ન જવા દે આમાં ઇતિહાસ રહીશા છે પણ આપણે સાંભળી તો થાય બંગડી આય રોવાય નહીં મારી નાયક રાહ જોઈને બેઠી છે કેમ જાવું ભાંગતા પગે દીવીનો જે આ માંડવો રોઈકો તો નિયા જઈને ઉભા રહ્યા મારો બાપ લાલ્યો મારી માં બંગડી નામ નાચ જોવે છે તો બે માણાના મોઢામાં નૂર નથી ભાવ નથી હોમીડાને નો જોયો નાચની બાયુ હળી કાઢી અને ગઈ માં બંગડી આપણો હોમીડો આપણો હોમીડો કેમ કેવું જીભ નો ઉપડે મારી નાચ તઈએ મારી માં બગડીએ કીધું મારી નાચ મારો હોમીડો મારો હોમીડો ઈરણ મારો કાઈ ગયો જે બનાવ બન્યો હતી મારી માં બગડીએ જે વાત કરી મારી નાય થતી ને કાળી ઠમાળ બની ગઈ મારી નાયક ની બાયુ દીકરીઓ અહીંયા હાથ નથી દેતા ઈ અરસાની બાયુ ભાઈ આ ધર્મ એના ગવાણા છે અત્યારે બૈરાથી આ મઠની કોઈ પાસે હલાતું નથી અને આગળ એ ડોશી એ બાયુ જ હતા અમારા દેલવાણીયા પરિવાર અહીંયા છે સંદર્ભમાં અમારા પૂનામાનું કૂતરું છે પાવાની દેવીના સંદર્ભમાં બેઠા છે પણ ભાઈ એની એવી કઈની બારી હતી એ પોતા હાટું નતા જીવા દેવી હાટું જીવાતા જેને દેવી હાટું જેને દેહ હોમી લીધો અને જે ઓલા સુરભજ રાજા કોઈને જે દેવી હાટું વલિયા હોમ દીધા છે દેવી કોઈ દી એને શેટા નો રાખે એને તો ખોરામાં લે ભાઈ માં બંગડીએ કીધું મારી નાચ રોમાં આજ હાથ ધોરે મારી દેવી જમવા ઉતરી છે હવે આ માંડવો હાલા તંદીએ પૂરો નહીં થાય મારી દેવી જમવા આવી છે ને એને જમાડવી તો છે જ એને ભૂખી નહીં રાખો એનું પીધેલું ભાણું પાછું નહીં લઉં પણ હવે આ હાલા તંદી મારી દેવીનું ધામ પૂરું નહીં થાય તાઈ આ જગ્યા માથે મારા હોમીડાનું 11મું થાય અને 12 અને 13 દી મારી દેવીને તો જમાડી છે આ કોઈ ખાલ ખોલ શબ્દ નથી મારી નાય હું તો ઘણી વખત કહું છું અમારો દેવી સમાજ છે ને કદાચ 20 વર્ષનો કંધોતર વિયોગ્ય હોય ને અને હજી 100 મહિના થયા હોય ને કદાચ ભાઈઓ એમ કે દેવી પૂજવી છે બોલો કોઈ દી ના ન પડે કાંઈ વાંધો નહીં ભાઈ પૂજો પોતાનો દીકરો વહી ગયો હોય ને એની વેદના છે ને હૈયામાં હંગરી દે કોઈને બતાવે નહીં દેવી હાટુ દીકરા જાતા કરી દે હરિનાથ હવે આ જગ્યા માથે મારા હોમીડાનું પાણી પાઈ અને 13મી દી મારી દેવીને તો જમાડવી છે એમને નહીં રાખી પણ ભાઈ 10-11 દી કાઢવા તો ખરા આમ દેવીનો માંડવો રોબેલો
હામે સાજન ઝૂપડા મારી નાય આઈ એમ દી ઉગે ને મારી માં બંગડી ઓલી નાયકની બાયુને બોલાવે આવો મારી બાયુ બેનો કદાચ મારો હોમીડો 20 વર્ષનો થયો હોત એની જાનેની જાન છોડી હોત તો બેનો તમે એના ગીત ગાવા ન આવત અરે માં આવી ને શું કામ ન આવી હાલો ને બાયુ મારા હોમીડા ને ઘડીક લાડ લડાવો ને એને લાડ લડાવો ઘડીક વાર મારા હોમીડા ને લાડ લડાવો લડાવો પાંચ પછી બાજુ ભેગી થઈને ભલા માણા દીવીના મઢડા સામે માંડવા સામે કદાચ હાઈજા લેતી હોય રણની દેવીથી જોયું જાય ભાઈ એ મારી નાયકની દીકરી મારી મા બંગડી મળે મારી દેવી રે મારો કળાએ ये बोल लो या के ले मायो मारो हीरो लुटानो मारो हीरो लुटानो तो जेना काल जे लागे ने मेरी दीदी मारिया धड़ाली या लाकड़ी भांगी गई मरिया धड़ाली लाकड़ी मरो से लियो वियोगियो मरो कोमीड़ो वियोगियो मारा होमीड़ा मन मां कोण कई बोलावे मारा होमीड़ा विना मन मां मां कई ने कोण बोलावे मेरी देवी मरु राकनु नानु लुटानु लुटानु मारा होमीड़ा विना या मारा दिकरा विनानु हाले भाई कोई मानो દીકરો વિયો ગયો હોય બાપનો દીકરો વિયો ગયો કોઈ ભાઈનો ભાઈ વિયો ગયો હોય કોઈ બેનનો ભાઈ વિયો ગયો હોય રાખડીનો બાંધો વિયો ગયો હોય દુઃખ બહુ અઘરું છે ભાઈ મારી મારો હીરો લૂંટાઈ ગયો મારી આંધળાની લાકડી હતી એ ભાગી ગઈ મારી દેવી આંખો ખીસી ગઈ એક દી બે દી અને 3 દી થયા અને કાયમ બંગડી મારી નાયકની દેવી હોમીડાનો આઈજો ગાય બહાર મારી રણની દેવી થી રેવાણું નહીં મારી રણની દેવી થી રેવાણું રેવા દે મારી બંગડી કલાવર કદમાં એ મારા હોમીડા ના આઈ જા ગામમાં મને રણની દેવી ને મારેથી સહન થાતું નથી નો સહન ભાઈ ભાઈ ગઈ હો રણની મારી ભાઈ હોમીડો પથ્થરનો પાડિયો થઈને પડ્યો તો ને મારી રણની દેવીયા માથે હાથ મેલો મારા હોમીડા બેઠો બેઠો
મારા હોમીડા બેઠો થા તારી માં તારી રાહ જોઈને બેઠી હાલ હાલ મારા હોમીડા મારી રણની દેવીનો હોળથંભો માંડવો રોઈબો છે અને માંડવા સામે બગડી મારી નાચતારો સોકારો ગાય છે ને મને રણની દેવીને મને સારું લાગે નહીં લાગે હોમીના માથે હાથ મૂક્યો પાછો હજીવન કર્યો હાલ બેટા હોમીડાએ કીધું કે માડી એનો જે દીકરો થઈને ઉતર્યો હતો ને હું ઈ દીકરો તો વિયો ગયો આવે ઈ હોમીડો નથી તાઈ હવે તો આ ખોરી રહ્યું ને મારી રણની દેવીનું છે મારી હવે તો મારું માય તું ને મારો બાપ તું હવે તો તારી ભક્તિ સિવાય મારે જગતમાં બીજું કાંઈ કરવું નથી બસ તારા ગુણગાન ગાવા છે તારા ગુણગાન ગાવા છે બસ દેવીએ જેના બાવડા ચાલ્યા હોય દેવીએ જેને બેઠા કર્યા હોય ને ઈ હેમાળેથી પાછી મારે ભાઈ અને એક સમયની મારી બાજુથી પાવાની દેવી હેમાળે જાતી હતી ને તેથી રણની દેવીએ કીધું તું હોમીડાને હોમીડા પાવાની દેવી પાવો મેલીને હેમાળે જાય છે બેટા એને પાછી વાય ને વાત તો બધાને ખબર છે અને તઈ હોમીડો હાથ પગની નસો કાતી સતરી સુરવાળું જંતર બનાવી અને હેમાળાની કેડીએ બેઠો હતો મારી રણની દેવીનો હજીવન કરેલો અને એ હોમીડો હાથમાં જંતર લઈ અને રણની